જિલ્લાથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગીર સોમનાથ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના ઇજનેર સુનિલ રાઠોડે ભ્રષ્ટાચાર આચર્યું હોવાનું ખુલવા પામી રહ્યું છે। પંચાયત સિંચાઈ વિભાગના છેલ્લા 4 વર્ષથી કાર્યપાલકના ચાર્જમાં છે, ત્યારે હોદ્દાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ તેમના પર લાગ્યો છે। મુખ્યમંત્રી કાર્યાલય અને વિજિલન્સ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। પોતાના જ ભાઈની કન્સ્ટ્રક્શન કંપનીને કામો અપાવવા માટે અન્ય એજન્સીના ટેન્ડર રદ કરવામાં આવતા હતા તેવું ખુલવા પામ્યું છે। વેરાવળ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ પરેશ જોરાએ પુરાવા સાથે ફરિયાદ દાખલ કરી છે। ઇજનેર સુનિલ રાઠોડના સગા નાના ભાઈ હરભોલે કન્સ્ટ્રક્શનમાં ભાગીદાર હોવાનું સામે આવ્યું છે, ત્યારે ફરિયાદીએ જીએસટી રજીસ્ટ્રેશન અને પીએફ રજીસ્ટ્રેશનના પુરાવા રજૂ કર્યા છે। બંનેમાં ઇજનેર સુનિલ રાઠોડના ભાઈ અનિરુદ્ધ ભાગીદાર હોવાના પુરાવા સામે આવ્યા છે। ત્યારે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પણ આ મુદ્દો ગાજ્યો હતો। ત્યારે ગીર સોમનાથ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીર સિંહે આ મુદ્દો ઉઠાવીને તપાસની માંગણી કરી છે। રાઠોડ સાહેબ, એક કોઈ કન્સ્ટ્રક્શન જે ટેન્ડર વાળો છે મોગલ કન્સ્ટ્રક્શન, બરોબર, જેને છેલ્લે કોઈ ટેન્ડર ભરેલા એમાં એને ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથ સંગઠનને કોઈ લેટર લખ્યું છે, બરોબર છે, કે ભાઈ એમને જે ટેન્ડર જે મૂક્યા હતા, બરોબર છે, એની અંદર તમે એના ટેન્ડર એને L1 માં એ હતા પણ તમે એને કેન્સલ કર્યા છે। એની અંદર એને અમુક આરોપી લગાવ્યા છે કે ભાઈ એ કાર્યપાલક દ્વારા એમના સગા ભાઈની કોઈ કંપની છે હરભોલે પ્રોપરાઇટર્સ કરીને, બરોબર છે, એમને આપવા માટે થઈ અને એમને લગાડ્યો છે અને એને અમુક આપણને માહિતી મોકલી છે। તો પંચાયત સિંચાઈ પેટા વિભાગ જે ઊંડા છે એની અંદર જે કામ કરતા કર્મચારીમાં શ્રી RL રાઠોડ ઓપરેટર છે, તમારા ભાઈ છે। તમે વાત શું યાર, 4 વર્ષથી આપણે જાણવું જરૂરી છે ને કે ભાઈ એનો આરોપ એવો છે કે ભાઈ NV ચૌહાણ છે એ તમારા શાળા છે, PD ડાભી છે એ તમારા મામાનો છોકરો છે અને આ રાઠોડ સાહેબ છે એ તમારા ભાઈ છે। તો આપણો જે સામાન્ય વિભાગનું જે પત્ર છે, બરોબર છે, એની અંદર સ્પષ્ટ લખેલું છે કે તમારે સરકારી આશ્રય ભોગવતી કંપની અંદર જે કર્મચારીઓ હોય ને એમાં કોઈ પણ કુટુંબીજનને નોકરીમાં સરકારની પૂર્વ મંજૂરી વગર તમે રાખી ન શકો। તમે રાખ્યા હોય તો અમને વાંધો નથી, અમને કોઈનાથી મતલબ નથી, પણ એ પ્રોફિટ ઓફ કોન્ફ્લિક્ટની અંદર ગણાય છે। એટલે તમે આ બાબતના આરોપો હવે પછીના ફ્યુચરમાં ન આવે, જો હોય તેનો ખુલાસો તમે આપજો। આ લેટર બધાને લખેલા છે, વિધિઓથી લઈ અને બધાને લખેલા છે, આના ખુલાસો છે તમે આપજો લેખિતમાં। એ વસ્તુનો ખુલાસો છે તમે કોઈ પણ અધિકારીને તમે લેખિતમાં આપજો અને તમે ખુલાસો આપે એના આધારે અમે આને જવાબ કરશું કોને તે મોગલ કન્સ્ટ્રક્શન છે। મારું નામ પરેશભાઈ લાખાભાઈ જોરા છે। હું ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાનો ઉંબા ગામનો વતની છું અને હું મોગલ કન્સ્ટ્રક્શન નામથી પેઢી ચલાવું છું। ત્યારે હમણાં ટૂંક સમયમાં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની અંદરથી સિંચાઈ પંચાયત વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવેલું હતું, જે ટેન્ડર મેં મારી પેઢીમાંથી નાખેલું હતું। આ ટેન્ડરની અંદર મને ઈરાદાપૂર્વક ત્યાંના કાર્યપાલક છે રાઠોડ સાહેબ, એને મને ડિસ્કોલિફાઈડ કર્યો છે, ડોક્યુમેન્ટમાં કાઢી નાખ્યો છે। અને ત્યારબાદ મેં એમની સાથે વાત કરતાં મને જણાવેલ કે ભાઈ અહીંયા તો અમારા જ ઉનાના તાલુકાની જ એજન્સીઓ કામ કરશે અને બહારના લોકોને કોઈને કામ નાખવાની અહીંયા કોઈ જરૂર નથી। અને મેં આગળની તપાસ કરતાં જાણવા મળ્યું કે કાર્યપાલક છે સુનિલભાઈ રાઠોડના એમના સગાભાઈની હરભોલે કન્સ્ટ્રક્શન નામની એજન્સી છે, એમાં જ એમણે કામ એને L1 તરીકે એ જ કામ આપેલું છે। કઈ રીતે તમને ખ્યાલ પડી કે લોકો બંને ભાઈઓ છે? શું એના પુરાવા? એના પુરાવામાં અમે જે તે સમયે ઓનલાઈન ટેન્ડર ભરેલું હોય તેમાં એના તમામ ડોક્યુમેન્ટો અપલોડ કરેલા હોય, એમાં એના પ્રૂફ સાથે અમને સાબિત થઈ ગયું કે આ એમના સગા નાના ભાઈ છે। એમના નાના ભાઈ છે અનિરુદ્ધભાઈ લક્ષ્મણસિંહભાઈ રાઠોડ કરીને છે, જેઓ હરભોલે કન્સ્ટ્રક્શન એન્ડ બિલ્ડર્સના માલિક છે, પ્રોપ્રાઇટર। કહી શકો કે આ બંને ભાઈઓ છે? તે જીએસટી નંબરની અંદર અને લેબર લાઇસન્સની અંદર બંને 3 જણા ભાગીદારી છે, એમના પુરાવા પણ મારી પાસે છે। મારા દ્વારા આ બાબતે DDOC જિલ્લા કલેક્ટર સાહેબને અને વિજિલન્સની અંદર આ બાબતે મેં પત્ર લખીને રજૂઆત કરેલી। આ બાબતે હમણાં જ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની અંદર પણ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા આ મુદ્દો ખુલ્લો પાડવામાં આવ્યો હતો, એ બાબતે પણ આ ચર્ચા થઈ હતી।